આજે હું તમને એક એવી સરસ લોકકથા કહેવા જઈ રહી છું જે સાચા ન્યાય અને બુદ્ધિની વાત કરે છે. આ વાર્તા છે છજ્જુ કાકા નામના એક ભલા માણસની, જે આપણને ઘણું બધું શીખવી જશે. તો વાત છે એક ગામડાની. ત્યાં રહેતા હતા છજ્જુ કાકા, એકદમ સીધા સાદા માણસ, જેમનું જીવન બહુ જ સરળ હતું. પણ હા, એમના જીવનમાં સુખ અને સંતોષ ભરપૂર હતો. એમની આખી દુનિયા એટલે શું? બસ આ ત્રણ જ વસ્તુઓ. એક એમની નાનકડી ઝૂંપડી, એમની પત્ની અને એમની એક લાડકી બકરી. અને આટલામાં જ એ એટલા ખુશ હતા ને કે જાણે એમની પાસે બધું જ છે. પણ કહેવાય છે ને કે દરેક વાર્તામાં એક વળાંક તો આવે જ. છજ્જુ કાકા ભલે સંતોષી હતા, પણ એમની બકરીને તો ભૂખ લાગતી જ હતી. અને એની નજર હંમેશા બાજુવાળા શેઠના બગીચામાં ઉગેલા લીલાછમ ઘાસ પર જ રહેતી. અને પછી થયું એવું કે એક દિવસ બકરીથી ના રહેવાયું. એણે કાકાના હાથમાંથી દોરડું છોડાવ્યું અને સીધી ભાગીને પહોંચી ગઈ શેઠના એ સુંદર બગીચામાં. ત્યાં જઈને એણે મજાથી પેલું કૂણું કૂણું ઘાસ ખાવાનું શરૂ કરી દીધું. છજ્જુ કાકા તો બિચારા ગભરાઈને માળી પાસે પહોંચ્યા. એને વિનંતી કરી કે મારી બકરીને બહાર કાઢવા દે. પણ માળી તો ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. સીધો કાકા પર જ તૂટી પડ્યો અને એમના પર જ આરોપ લગાવવા લાગ્યો. અને એ ગુસ્સામાં માળીએ શું કર્યું ખબર છે? પોતાની ડાંગનો ફક્ત એક જ ઘા, બસ એક જ ઘા, એણે પેલી બકરીના માથા પર માર્યો. અને બિચારી બકરી ત્યાં જ ઢળી પડી, મરી ગઈ. મરેલી બકરીને લઈને છજ્જુ કાકા દુઃખી મને ઘરે પાછા ફર્યા. એમની પત્નીએ હિંમત આપી અને કહ્યું કે શેઠ પાસે જઈને ન્યાય માંગો. કાકા તો ગયા હતા ન્યાયની આશામાં, પણ ત્યાં તો એમને ન્યાયને બદલે મળી વધુ ક્રૂરતા. શેઠે કાકાની એક વાત ના સાંભળી. ઉલટાનું પોતાના માળીનો જ પક્ષ લીધો. એમણે તો નોકરોને બોલાવીને છજ્જુ કાકાને એક ઝાડ સાથે બંધાવી દીધા અને ઉપરથી 4 ચાપખા મારવાનો હુકમ કર્યો. વિચારો તો ખરા. ઘાયલ કાકા જ્યારે ઘરે પહોંચ્યા અને આખી વાત કરી, ત્યારે એમની પત્નીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એમણે નક્કી કર્યું કે હવે બહુ થયું. હવે તો આપણે સીધા રાજા પાસે જઈશું અને ન્યાય માંગીશું. પણ અહીંયા એક મોટી મુશ્કેલી હતી. રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે, અને આ બંને તો અભણ હતા. વાંચતા લખતા આવડે નહીં, તો હવે પોતાની વાત રાજા સુધી પહોંચાડવી કઈ રીતે? પણ કાકાની પત્ની બહુ હોશિયાર હતી. એમણે એક ગજબનો રસ્તો કાઢ્યો. ઘરમાંથી એક લાકડાનું પાટિયું લીધું, એને છરીથી ઘસીને એકદમ લીસું બનાવ્યું અને પછી એના પર ચિત્રો દોરીને પોતાની આખી કહાની લખવાનું શરૂ કર્યું. જુઓ તો ખરા એમની બુદ્ધિ. એક લાંબી લીટી દોરી, જે બતાવે કે બકરી ક્યાં ગઈ. પછી એક મોટો ચોરસ, જે શેઠનો બગીચો હતો. અને એક નાનું ટપકું, જે વાડનું એ કાણું હતું, જ્યાંથી બકરી અંદર ગઈ હતી. આખી વાત ચિત્રોમાં જ કહી દીધી. પત્નીએ બકરી સાથે જે થયું એ તો દોરી નાખ્યું. પણ કાકાએ કહ્યું, અરજી હજુ અધૂરી છે, મારી સાથે જે થયું એનું શું? એટલે પછી કાકાએ પોતે પાટિયું હાથમાં લીધું અને પોતાની સાથે થયેલા અન્યાયની વાત એમાં ઉમેરી. એમણે પણ ચિત્રોનો જ સહારો લીધો. શેઠના ઘર માટે એક મોટો ચોરસ, ઝાડ માટે એક ટપકું, અને સૌથી અગત્યનું, એમના પર જે 4 કોડા પડ્યા હતા એના માટે 4 ત્રાસી લીટીઓ દોરી. બસ હવે એમની અરજી તૈયાર હતી. તો બસ બીજા દિવસે સવારે ગળામાં એ પાટિયું લટકાવીને કાકા નીકળી પડ્યા રાજાના દરબાર તરફ. રસ્તામાં જંગલમાં એમને એક પૂજારી મળ્યા. કાકાએ એમને આખી વાત સમજાવી અને પોતાની સાથે લાવેલા ઢેબરા પણ એમની સાથે વહેંચીને ખાધા. પણ દરબારમાં પહોંચીને જે થયું એ તો જોવા જેવું હતું. કાકાએ પોતાની અરજી એક મંત્રીને આપી, પણ મંત્રીને તો કશી ગતાગમ જ ના પડી. એમણે બીજાને આપી, બીજાએ ત્રીજાને. એમ કરતાં કરતાં 12 મંત્રીઓના હાથમાં એ અરજી ફરી, પણ કોઈને સમજાયું નહીં કે આ શું છે. અને છેલ્લે તો એક મંત્રીએ ગુસ્સામાં કહી દીધું, આ કોણ પાગલ માણસ છે? આવી વળી કોઈ અરજી હોય? કાઢો એને બહાર. આ સાંભળીને છજ્જુ કાકાની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. એમનું મોઢું જ ઉતરી ગયું. બરાબર એ જ વખતે, જ્યારે કાકાની બધી હિંમત તૂટી ગઈ હતી, સિંહાસન પરથી એક ગંભીર અવાજ આવ્યો. એ હતા ખુદ રાજા. એમણે કહ્યું, અરજી મને આપો, હું જોઈશ. અને પછી તો જે કમાલ થઈ. જે અરજી 12 બુદ્ધિશાળી મંત્રીઓના સમજી શક્યા, એ રાજાએ પોતાના હાથમાં લીધી અને એક પછી એક ચિત્રનો અર્થ સમજાવતા આખી વાર્તા કડકડાટ કહી દીધી, જાણે કોઈએ શબ્દોમાં લખી હોય.
રાજાએ જરા પણ વાર ના લગાડી તરત જ ચુકાદો સંભળાવ્યો. એમણે હુકમ કર્યો કે આવા દુષ્ટ શેઠ અને માળીને તરત જ કેદમાં પૂરી દો અને શેઠની મિલકતમાંથી છજ્જુ કાકાને વળતર તરીકે 25 બકરીઓ અને 500 રૂપિયા આપવામાં આવે. આ ન્યાય સાંભળીને કાકા તો એટલા ખુશ થઈ ગયા કે એમનાથી બોલાઈ ગયું કે આખા દરબારમાં ખાલી રાજા જ અક્કલવાળા છે. આ સાંભળીને રાજા અને બાકીના મંત્રીઓ પણ હસી પડ્યા. છજ્જુ કાકા ખુશી ઘરે પાછા ફર્યા. એમણે પત્નીને બધી વાત કરી, પણ પછી કહ્યું કે જતા જતા રાજાએ એક બહુ જ અજીબ સંદેશો પણ આપ્યો હતો જે એમને સમજાયો નહીં. રાજાનો સંદેશો હતો, તારી પત્નીને કહેજે કે એના હાથના ઢેબરા બહુ જ સ્વાદિષ્ટ છે, એવા તો મારા રાજમહેલમાં પણ નથી બનતા. આ સાંભળીને કાકા અને એમની પત્ની બંને વિચારમાં પડી ગયા. હવે સવાલ એ છે કે રાજાને આ ઢેબરાની વાત કેવી રીતે ખબર પડી? જવાબ બહુ સીધો છે, કારણ કે જે સાચો રાજા હોય છે એ હંમેશા વેશ બદલીને પોતાના લોકોની વચ્ચે જ હોય છે. જંગલમાં મળેલા એ પૂજારી બીજા કોઈ નહીં પણ ખુદ રાજા જ હતા.